હેલો ફ્રેન્ડ્સ, હું છું ચિરાગ વૈષ્ણવ અને આજે આપણે જોવા જઈ રહ્યા છીએ 1 થી 9 અંકોની સંખ્યાની શોધ કઈ રીતે થઈ તે ચાલો આપણે જોઈએ અને સમજીએ. અમારા દ્વારા આ સંખ્યા લેવામાં આવી છે તે અલ્ગોરિધમથી બનેલી છે અને આ સંખ્યા અલ્ગોરિધમનું આદિમ સ્વરૂપ છે. તો ચાલો આપણે જોઈએ અને તેને સમજીએ. તો આ સંખ્યા 1 છે, તો તેમાં કઈ રીતે બનેલી છે તે આપણે જોઈએ. તો આ 1 છે, તો શું કરીશું? 1માં કેટલા ખૂણો? 1 ખૂણો છે. આ 1 ખૂણો, આ એક ખૂણો બનેલો છે, તેથી તેને 1 કહેવામાં આવે છે. 2માં શું છે? તો આ 1 ખૂણો અને આ 2 ખૂણો. તો આ 2 ખૂણાથી આ સંખ્યા બનેલી છે, તો તેને 2 કહેવામાં આવે. તેવી રીતે 3માં આ 1 ખૂણો, આ 2 ખૂણો અને આ 3 ખૂણો. તો આ 3 ખૂણાઓથી આ સંખ્યા બનેલી છે, તેથી તેને 3 નંબર કહેવામાં આવે છે. 4માં આ 1 ખૂણો છે, આ 2 ખૂણો છે, આ 3 અને આ 4. આ 4 ખૂણાથી બનેલી છે, તેથી તેને આ રીતના લખવામાં આવે છે. 5માં જોઈએ તો આ 1 ખૂણો છે, આ 2 ખૂણો, આ 3 ખૂણો, આ 4 ખૂણો અને આ 5 ખૂણો. આ સંખ્યા 5 ખૂણાઓથી બનેલી છે, તો તેને આ રીતના લખાય છે. બીજો 6 નંબર, તો તેમાં કઈ રીતના છે? તો 1 ખૂણો, આ 2 ખૂણો, આ 3 ખૂણો, 4 ખૂણો, આ 5 ખૂણો અને આ 6 ખૂણો. તો આ 6 ખૂણાઓથી બનેલી સંખ્યા છે, તો તેને આ રીતના લખી જાય. 7માં જોઈએ તો આ 1 ખૂણો, આ 2 ખૂણો, આ 3 ખૂણો, આ 4 ખૂણો, આ 5 ખૂણો, આ 6 ખૂણો અને આ 7 ખૂણો. આ સંખ્યા 7 ખૂણાઓથી બનેલી છે, તો તેને 7 કહેવામાં આવે છે. 8માં જોઈએ તો આ 1 ખૂણો, આ 2 ખૂણો, આ 3 ખૂણો, આ 4 ખૂણો, આ 5 ખૂણો, આ 6 ખૂણો, આ 7 ખૂણો અને 8 ખૂણો. તો આને 8 નંબરથી કહેવામાં આવે છે. તેવી રીતે 9માં છે તો આ 1 ખૂણો, આ 2 ખૂણો, આ 3 ખૂણો, 4 ખૂણો, 5 ખૂણો, 6 ખૂણો, 7 ખૂણો, 8 ખૂણો, 9 ખૂણો. આ 9 ખૂણાથી બનેલી સંખ્યા છે, તો તેને 9 કહેવામાં આવે છે. અને 0માં કોઈ પણ ખૂણો બનતો નથી, તો તેને શૂન્ય સંખ્યા વડે ઓળખવામાં આવે છે. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.